વડોદરા લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેરણાદાયી બંધનનું સન્માન શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પરિવારોમાં સાથે રહેતી સાસુ વહુની જોડીનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાસુ અને વહુના પવિત્ર અને પ્રેરણાદાયક સંબંધને બિરદાવવાનો હતો। સમાજના બદલાતા પ્રવાહો વચ્ચે પણ સંયુક્ત પરિવારની પરંપરા જાળવી રાખતી આ જોડીઓને સન્માનિત કરીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અકોટા ખાતે આવેલા સર સયાજીરાવ નગરગૃહ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જાણીતા વક્તા નેહલબેન ગઢવીએ પ્રવચન આપ્યું હતું। તેમણે સાસુ વહુના સંબંધોમાં રહેલી મીઠાશ, સમજણ અને સન્માનના મૂલ્યો પર ભાર મૂક્યો હતો। નમસ્કાર મિત્રો, આજે એક નવતર પ્રયોગ વડોદરાના આંગણે થઈ રહ્યો છે કે જ્યાં સાસુઓનું સન્માન મેં વર્ષો સુધી લોકોને કહેતા આવ્યા છું કે આપણે કોઈક ડૉક્ટર બને, એન્જિનિયર બને કે કોઈક મોટી જગ્યાએ બેસીએ તો આપણે દરેક સ્ત્રીનું સન્માન કરીએ છીએ। એ સ્ત્રીનું ક્યારેય સન્માન નથી કર્યું કે જેણે વર્ષો સુધી, સદીઓ સુધી જોઈન્ટ પરિવાર રાખી સાસુઓ સાથે મળી અને પરિવારને આગળ વધી। તો આવી સ્ત્રીનું પણ સન્માન હોવું જોઈએ કે જે ઘરનો ખોડ ઓઢીને બેઠી રહી, જેથી કરીને ગુજરાતી પુરુષ પોતાનું નામ અને પોતાનું આકાશ રચી શકે। આવી દરેક સ્ત્રીઓને સન્માનિત કરતી વખતે મને આનંદની લાગણી થાય છે કે જે લોકો સંસ્કૃતિની ચિંતા કરે છે, ઘર તૂટી રહ્યા છે, ગુજરાતી સમાજ તૂટી રહ્યો છે, એવા લોકો જે આવી નિરાશાવાદી વાતો કરે છે એણે ક્યારેક આવી સાસુઓ મળને બેસીને વાત સાંભળવી જોઈએ કે એવી કઈ જડીબૂટી છે જેને તે પરિવાર અને સમાજ એક જ થઈ રહ્યો છે। યુવા પેઢી માટે એક જ વસ્તુ કહેવાનું, જેટલા મૂળ સાથે જોડાયેલા રહેશો એટલું જ વૃક્ષ ઊંચું જશે અને એટલા જ ફળ છે રસદાર બનશે। પ્રેરણાદાયી બંધનનું સન્માન શ્રી લોહાણા સેવા મંડળ કારડીબાગ લોહાણા મહિલા સમાજ માટેનો આ કાર્યક્રમ આજના આ યુગમાં મોબાઈલનો જમાનો છે અને ખૂબ જ વ્યસ્ત લોકો હોય એની વચ્ચે પણ અમે સમાજના લગભગ 100થી પણ વધારે પરિવારોમાંથી જઈ અને એવા પરિવારના વહુને સાસુને પસંદ કર્યા છે કે જેઓ એક છત નીચે 10 વર્ષથી રહેતા હોય અને એક જ પરિવારમાં સંયુક્ત રીતે સાથે રહી અને પરિવારને જોડી રાખ્યો હોય આવા પરિવારોને ભેગા કરી અને આજના દિવસે આ સન્માન કર્યું છે। સાસુને વહુનું સન્માન, જેને કહીએ અમે કે સાક્ષાત લક્ષ્મીનું સન્માન આજના દિવસે સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। અને આજના દિવસે નેહલબેન ગઢવી જેઓ મોટિવેશનલ સ્પીકર છે એમને પણ અહીંયા બોલાવી અને એમનો પણ કાર્યક્રમ રાખ્યો છે। 2 કલાકની સ્પીચ એમની રહેશે। બાકીના બધા જ સમાજના લોકો અગ્રણીઓ ભેગા થઈ 1200થી પણ વધારે જેવી સંખ્યા આજના દિવસે રજીસ્ટ્રેશન થઈ છે અને કાર્યક્રમમાં 75થી પણ વધારે પરિવાર અત્યારે ઉપસ્થિત છે। તો આવા કાર્યક્રમ સમાજ થકી મૂક્યા અને સમાજે વધાવી લીધા એ બદલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર અને આવા સંયુક્ત પરિવારમાં લોકો જીવતા રહે એવી શુભેચ્છા પાઠવીએ છીએ। શું કહેશો આજના સમયમાં જે સાસુઓની જે તકરાર થઈ રહી છે તેના લઈને આ પ્રેરણાદૂત કાર્યક્રમ છે? એના માટેનો જ એક પ્રેરણા અને એક વિચાર વડીલો દ્વારા અમે મૂક્યો વડીલો પાસે અને વડીલોએ વધાવી લીધો કે ભાઈ આજના સમયમાં આ બધું જરૂરી છે અને સમાજને પણ એક ઉદાહરણ પૂરું થાય એવો એક આ દાખલો છે। તો 100 પરિવાર જ્યારે ભાગ લેતો હોય એટલે ચોક્કસપણે કહીએ કે અમારા 1800 જેટલા સભ્યો છે એમાંથી 100 ફેમિલીએ ભાગ લીધો છે। એટલે કદાચ આગામી દિવસોમાં પણ આવા જ કાર્યક્રમો થકી સમાજને કંઈક પ્રેરણા આપતા કાર્યક્રમ કરીશું એવી ચોક્કસ શુભેચ્છાઓ પાઠવું। આજના સમયમાં પારિવારિક લાગણીઓ સાથે જોડે રહેવું અને લોકોને પરિવારમાં જોડી રાખવા, કારણ કે 2 દીકરા થાય, 2 વહુ થાય એટલે બધા છૂટા પડતા હોય, અલગ રહેતા હોય, પણ એવા સમયમાં પણ પરિવારને જોડી રાખવો એવી રીતે અમે બધું સિલેક્શન કરીને એમને 75 જેટલા પરિવારોનું સિલેક્શન થયું છે અને એમનું આજે સન્માન થયું। યુવા પેઢીને ચોક્કસપણે કહીએ કે જે તમારું જીવન મહત્ત્વનું છે પણ એની સાથે સાથે મા બાપ પણ એટલા જ મહત્ત્વના છે, સાસુ સસરા પણ એટલા જ મહત્ત્વના છે। દીકરીનું પણ જ્યારે મેરેજ થતું હોય તો દીકરીને પણ અમે એક શીખ આપીએ કે આજના સમયે તમારી સાસુને સાથે લઈ, સસરાને સાથે લઈ અને તમે એ લોકોની પણ સેવા કરો અને એમને પણ સાથે જોડી રાખો। પરિવાર સંયુક્ત રીતે રહેશે તો જ સુખી રહેવાશે એવું ચોક્કસપણે અમારું માનવું છે।